આજે ગુરુ પૂર્ણિમાના દિવસે સુરેન્દ્રનગર રતનપર શહેરની અંદર નીલકંઠ વિદ્યાલય છે અને સાથે ત્યાં વેશભૂષાનો પણ કાર્યક્રમ રાખેલ છે. તો તમે જોઈ શકો છો કે છોકરાઓ કેવા સરસ મજાના તૈયાર થઈને આવી ગયા છે. તમે આપણા વડાપ્રધાન છે જે જોવા મળી રહ્યા છે, નરેન્દ્ર મોદી સાહેબ છે ને, આ નીલકંઠ વિદ્યાલયમાં વેશભૂષાના વેશમાં આપણા વડાપ્રધાનનો રોલ ભજવ્યો છે. તો તમે જોઈ શકો છો સરસ મજાના છોકરાઓ તૈયાર થઈને આજે આવી ગયા છે. અને સાથે મોડાકતનો આજે છેલ્લો દિવસ છે, તો એ ખુશીના મોકા ઉપર પણ નાની નાની ઢીંગલીઓ મસ્ત તૈયાર થઈને આવી છે, ઝવેરા સાથે લાવી છે. जब पग हो जाए सारे रास्ते जो नया रास्ता दिखाते हैं गुरु सिर्फ किताबी ज्ञान ही नहीं जीवन जीना भी सिखाते हैं गुरु गुरु છે એ માત્ર આપણને પુસ્તકી જ્ઞાન નથી આપતા પણ જીવન જીવવાનો માર્ગ પણ બતાવે છે. સરસ. તો આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે એક સંકલ્પ લઈએ કે હું દરરોજ માતા પિતાને પગે લાગીને જાવીશ કે હાથ ઊંચા નથી બધા. ખૂબ સરસ. ગુરુ પૂર્ણિમાની ખૂબ શુભકામનાઓ, શુભેચ્છાઓ. આજના શુભ અવસરે શુભ દિવસમાં ભગવતી માં સરસ્વતીના ચરણોમાં એવી પ્રાર્થના કરું કે આપ ખૂબ હોશિયાર બનો, આપને સારું સ્વાસ્થ્ય મળે, ખૂબ નામના કમાઓ, એવી માં સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. કાર્યક્રમનું આયોજન કરી વિદ્યાર્થીઓ, જેટલા પણ વિદ્યાર્થીઓ ભાગ લે એટલા વિદ્યાર્થીઓને કંઈક ગુરુ વિશે માહિતગાર થશે. તમે બધા પણ આનેથી માહિતગાર થશો કે આપણે જે આયોજન કર્યું અને એ શિક્ષકોએ સહકાર્ય બધા. અને સાથે નીલકંઠ વિદ્યાલયના નાના નાના બાળકો સરસ મજાનું મસ્ત કાર્ય કર્યું છે. વેસ્ટમાંથી બેસ્ટ એક મકાન તૈયાર કર્યા છે. આવા મકાન મેં પણ નાનો હતો ને ત્યારે બનાવેલા છે, અને તમે લોકોએ પણ બનાવ્યા હોય ને તો જરૂર કોમેન્ટ કરજો. નીલકંઠ વિદ્યાલયનો સમગ્ર સ્ટાફ ખૂબ જ સહયોગી, અનુભવી અને વિદ્યાર્થીઓના સ્વાર્ગી વિકાસ માટે સંપતિત છે. અહીં બાળકોને ઉત્તમ શિક્ષણ સાથે સારા સંસ્કારો, શિસ્ત, આત્મવિશ્વાસનું પણ સિંચન કરવામાં આવે છે. શાળાનું મેનેજમેન્ટ અને શિક્ષકોની નિષ્ઠા જ નીલકંઠ વિદ્યાલયને દરેક વાલીની પ્રથમ પસંદગી બનાવે છે. કરી દો આ વિડીયોને નીલકંઠના બધા વાલીઓ સુધી શેર.